ઉદય 41માં મહારાજે મિયાજીને રતનજીને યાદ કર્યા. સવારે સુબહ સ્ટેટસની વાત કરી એક દીકરાની કે અમારે સેવા તો કરવી છે, પણ કોઈક અમારું સ્ટેટસ હોય તો સેવા રિસ્પેક્ટ અમારું રહે, તમે સેવા કરી શકીએ એમ. પેલા સભ્ય સરસ વાત કરી. જેને સેવા જ કરવી છે એને કોઈ સ્ટેટસની જરૂરિયાત નથી. બાપા વખતે સ્વામીજી હતા, સેવા જે કરી છે એણે અધિકાર સેવક થઈને કરી છે. કોઈ સ્ટેટસ સ્વામીને આપતા હતા કે મફતના રોટલા તોડે છે, કઈ સ્ટેટસ આપતા હતા? સ્વામીજી માટે પણ એવું સ્ટેટમેન્ટ આપનારા હતા. હવે આપણે સેવા કરતા મરણ્યા થઈને સેવા કરતા અને કોઈ આપણને આવું સ્ટેટમેન્ટ આપે તો ઉમંગ વધે ઘટે? એવું તો આપણે કોઈ કહેતું નથી. અત્યારે તો મહિમાવાળો સમાજ છે, અરસપરસ ફોજી કહ્યું ને એવો સરસ સમાજની વચ્ચે સ્વામીજી આપણને મૂક્યા છે કે અરસપરસ એકબીજાનો મહિમા સમજે, દાસના દાસ થઈને રહેવા માટે તલપાપડ થાય છે. એવા સરસની સમાજની વચ્ચે આપણને મૂક્યા છે.